નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ચા અને બિસ્કિટનો શોખ ભારે પડ્યો તો કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય તે કોઈને કોઈ કડી તો છોડી જ દે છે। આવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં પોતાની પત્નીની હત્યા કરીને વર્ષોથી ફરાર રહેલો આરોપી તેની એક જૂની આદતના કારણે પોલીસના સકંજામાં આવી ગયો છે। આરોપીની દરરોજ સવારે ચા સાથે બિસ્કિટ ખાવાનો શોખ હતો ને આ આદત તેને જેલના સળિયા પાછળ લઈ ગઈ હતી। આ મામલો સુરતના સચિન વિસ્તારનો છે। એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો સુરેન્દ્ર સચિન વિસ્તારના ભાડાના મકાનમાં રહેતો હતો। સુરેન્દ્રએ તેની પત્ની પર દહેજ લાવવા અને રિક્ષા ખરીદવા માટે પૈસા લાવવાનું દબાણ કરતો હતો અને આ બાબતે વારંવાર ઝઘડા થતા હતા। વર્ષ 2007માં સુરેન્દ્રે તેની પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી અને પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।